વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે પેપર 1 ભણતા હતા અને છેલ્લે આપણે 37 પોઈન્ટ પેલા ભવ્ય અને મોન્ટુ નો ભણી ગયા હતા. આપણે પેપર કન્ટિન્યુ રાખીશું. તમારે મારી સાથે જ લખવાનું છે. લખો 38. હું અહીં લખીશ જેથી તમને કમ્પ્લીટ દેખાય. પછી હું આમ નીકળી જઈશ કે તમને ફાવે બી કરું. ભાઈ હરિતા સેડ, હરિતા શું બોલી ભાઈ આપણને ખબર નથી, બ્લેન્ક છે. પણ હરિતાની કન્ડિશન આપી છે સીકિંગ ઇન્ફોર્મેશન. ભાઈ કન્ડિશન છે સીકિંગ ઇન્ફોર્મેશન. સ્પંદન સેડ, ભાઈ સ્પંદને જવાબ આપ્યો ઇટ ઇઝ નિયર. ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. ફૂલ પોઈન્ટ. ભાઈ હવે જો દરેક વિદ્યાર્થી જાતે આન્સર પસંદ કરશે, હું ઓપ્શન લખું છું, તમારે લખવાનું નથી, ખાલી આન્સર શોધીને એ લખી લેવાનું. હાઉ ઇઝ ધ ATM? Question mark. B. When will you? When will you withdraw? Withdraw money from? Money from the ATM. Question mark. C. Where is the ATM? Question mark. And D. Why will you? Why will you go to the ATM? વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન મેં લખ્યા અને કેટલાક વિદ્યાર્થીઓએ તો ભાઈ જવાબ પણ લખી નાખ્યો હશે. જો ઉપર યાદ રાખજો સીકિંગ ઇન્ફોર્મેશન. ભાઈ આ સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું? તો તમને ખબર છે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે ભાઈ ઇન્ક્વાયરી ઓફ નેચર. આપણે ભણી ગયા છે. કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે, યાદ રાખજો જ્યારે બી કોઈ આપણને પ્રશ્ન પૂછે એને કહેવાય સીકિંગ ઇન્ફોર્મેશન. ભાઈ એને કહેવાય ઇન્ક્વાયરી ઓફ નેચર. તો ભાઈ ઇન્ક્વાયરી ઓફ નેચર કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન એટલે પ્રશ્ન પૂછે. તો જ્યાં પ્રશ્ન હતા બધા જ પ્રશ્ન છે, જો પાછળ બધા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે તો કઈ વાંધો નહીં. ભાઈ અહીંયા જુઓ હરિતાએ એવો તો કયો પ્રશ્ન પૂછ્યો કે જો સ્પંદન બોલ્યો નિયર ધ બસ સ્ટેશન, યાદ આવ્યું કઈ લોકેશન બસ સ્ટેશનની બાજુમાં છે. તો શું બાજુમાં છે? તો એને શું પ્રશ્ન પૂછ્યો હશે? તો એને પ્રશ્ન એવું પૂછ્યો હશે કે હાઉ ઇઝ ATM? ATM કેવું છે? ના ભાઈ ATM ક્યાં છે? એટલે તમારો જવાબ આવે વેર ઇઝ ધ ATM? ભાઈ ATM ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ભાઈ જેને જવાબ C પસંદ કર્યો હોય એને 1 માર્ક્સ મળી જશે. ભાઈ હજી બી મેં કહ્યું ને આ કન્ડિશન તમને 9 માર્ક્સ આપે. આગળ આપણે AB ભણી ગયા, જો આ 3 ભણ્યા. હવે હજી બી ભાઈ તમને 39, 40 and 41 હજી બી તમને કન્ડિશન આપશે અને પાછા 4 ઓપ્શન આપશે. ટોટલ 6 વાક્યો તો આવા કન્ડિશન ના આવે છે. પણ જ્યારે કન્ડિશન ના ખબર હોય વિદ્યાર્થીઓને માર્ક્સ નથી મળતા. એટલે તમે લોકો ભાઈ મેં જે કન્ડિશન લખાઈ છે એને વાંચજો, રિવિઝન કરજો. લખો ક્વેશ્ચન 39. આની જોડે જ છે બધું કન્ડિશન આવશે. રિમૂવ, બધા મારી સાથે લખશે. remove the back cover, remove
The back cover of the mobile. Blank. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં કન્ડિશન આપી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને હું અહીંયા 4 ઓપ્શન લખીશ એટલે તમારે વાક્ય વાંચી અને એમાં જે વાક્યમાં પ્રોસેસ દર્શાવી હોય, હવે હું તમારા માટે બોલી જાઉં પ્રોસેસ એટલે ખબર છે ને, એક ક્રિયા પછી બીજી ક્રિયા. વાક્યમાં એક ક્રિયા પતે અને બીજી ક્રિયા બતાવવામાં આવે એને પ્રોસેસ કહેવાય. ચાલો પહેલું છે ફોર રિમૂવિંગ. For removing the battery. Full point. બીજું take out. Take out the battery. C. As your mobile is not working. Full point. And last D. And you can find the battery. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે અને જો તમને ઓપ્શન વાંચી અને જવાબ તો ખબર પડી ગઈ હશે, હું તમારા માટે સરળ કહી દઉં, પ્રોસેસ એટલે એક ક્રિયા પછી બીજી ક્રિયા. તો કઈ વિદ્યાર્થીઓ યાદ આવ્યું? મેં તમને એક નિયમ લખાવ્યો હતો, એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા કરવામાં આવે એટલે અને એન્ડ કંજક્શન and but so or otherwise therefore. યાદ રાખજો ભાઈ, આ જે પ્રોસેસ છે એમાં જનરલી એન્ડ નો ઉપયોગ થાય, કેમ કે એન્ડ એટલે શું? એક ક્રિયા પછી બીજી ક્રિયા. તો રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, ભાઈ તમારે મોબાઈલ નું કવર કાઢો. પછી ફોર રિમૂવ બેટરી, બેટરી કાઢવા માટે ના, તો એવો છે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, મોબાઈલ નું કવર કાઢો. એન્ડ એક ક્રિયા પછી બીજી ક્રિયા, યુ કેન ફાઇન્ડ ધ બેટરી, ભાઈ એનું કવર કાઢીને બેટરી ક્યાં છે એ શોધો. ભાઈ ફોર રિમૂવિંગ બેટરી, કવર કાઢો બેટરી માટે, ટેક આઉટ બેટરી, કવર કાઢો બેટરી લેવા માટે. એઝ યોર મોબાઈલ, કામ ના, એક ક્રિયા પછી બીજી ક્રિયા, એન્ડ આવે. વિદ્યાર્થી મિત્રો ભાઈ આવું બોલાય, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી. ભાઈ કવર ખોલ અને પછી બેટરીને શોધ. 40. Rushil will blank. Full point. By showing alternative. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે પહેલો sing a Punjabi song and dance. Full point. B. Make a record. Make a record in running. In running this time. C. Buy a bike.
buy a bike because he is fond of riding. Study either French or English literature. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક વાંચી વિચારી ભાઈ તમારે બતાવ્યું છે અલ્ટરનેટિવ એટલે હું આગળ પણ ભૂલી ગયો તો વિદ્યાર્થીઓ એક અથવા બીજું આ નહીં તો પેલું અને અલ્ટરનેટિવ માટે વિદ્યાર્થીઓ જેને અલ્ટરનેટિવ કહેવાય જેને ચોઇસ કહેવાય પસંદગી આગળ મેં કહ્યું હતું ભાઈ ચોઇસ હોય અલ્ટરનેટિવ હોય તો તમારે હંમેશા વાક્યમાં ઓર આઈધર ઓર અને નાઈધર નોર વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વસ્તુમાંથી ગમે તે આપેલું હોય તો તમે ધ્યાનથી વાંચો કે વાક્યમાં આવું કશું આપ્યું છે હા ભાઈ બધા તમે જુઓ અહીં આપ્યું તમને જુઓ આઈધર ઓર અને બધાને ખબર છે will વત્તા મૂળરૂપ ભાઈ અહીંયા એન્ડ ના આવે અલ્ટરનેટિવમાં એન્ડ અથવા બોલાય અથવા આ નહીં તો પેલું તો વાક્ય બોલાય Lucille will study either French or English literature તો જુઓ ભાઈ બેમાંથી ગમે તે એક એને કહેવાય અલ્ટરનેટિવ એટલે વિદ્યાર્થી મિત્રો ભાઈ જેને જવાબ ડી પસંદ કર્યો એ બધાને માર્ક્સ મળી જશે ચાલો ભાઈ 41 જેનિલ dance well blank કૌંસમાં છે indicating contrast ભાઈ હું ઓપ્શન લખું છું તમારે એમાંથી જવાબ પસંદ કરવા so he got the first prize second therefore he will be chosen for the national competition See, but he was not selected. He was not selected the annual. But he was not selected the annual program. And last D દેખાય છે કઈ નહીં though he was given the trophy તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક વાક્યને તમે વાંચતા હશો ભાઈ પહેલું મેં હંમેશા કહું છું ભાઈ તમને કન્ડિશનનું ગુજરાતી આવડવું જોઈએ કોન્ટ્રાસ્ટ એટલે બે વાક્યમાં વિરોધાભાસ અને બોલો વિદ્યાર્થી મિત્રો મેં તમને ભણાવ્યું છે વિરોધાભાસ એટલે હંમેશા બટ
yet, still, though, although, even though, ભાઈ सब कुछ दो આવું બધું હું બોલતો હતો. આ બધું યાદ રાખવા માટે તમારે કે ભાઈ બે વાક્યમાં વિરોધાભાસ એટલે આટલા જ ક્રિયાપદ આવી શકે. હા, બીજું આવે છે ભાઈ, નથી આવતું ઇન સ્પાઇટ ઓફ, એઝ આવે, હાવેવર આવે, પણ એ તમારા માટે અત્યારે ઓછું છે કે તમે 10માં છો. હજી આગળ ભણશો 11-12 તો બીજા બધા ક્રિયાપદ આવવાના જ છે. પણ અત્યારે તો તમે ધ્યાનથી કોન્ટ્રાસ્ટ એટલે હંમેશા બટ, યટ. તો એક કામ કરો ભાઈ, સો ને ધેરફોર તો આવે જ નહીં, કારણ કે તેથી માટે વપરાય. હવે તમારી પાસે બે વસ્તુ છે વિદ્યાર્થીઓ, બટ અને ધો. એક કોમન સેન્સ ની વાત કહું, મેં એવું કહ્યું હતું, યાદ છે વિદ્યાર્થીઓ, કે ધો, અલ્ધો, ઇવન ધો વાક્યની શરૂઆતમાં આવે, યટ, સ્ટીલ વચ્ચે આવે, અને બટ એવું કે છે મને ગમે ત્યાં મૂકો ને આપણે સેટ થઈ જઈએ. તો મને કહો, મારાથી અહીં આવું લખાય, જેનિલ ડાન્સ વેલ ધો he was given, આવું લખાય, ધો વચ્ચે આવે જ નહીં. તો બધાને ખબર પડી ગઈ કે જવાબ બટ, કેમ કે બટ ગમે ત્યાં મુકાય, જ્યારે ધો તો વાક્યની શરૂઆતમાં આવે, એટલે મારાથી લેવાય જ નહીં. વાંચો, Janil danced well, but he was not selected the annual program. ભાઈ એ સારું નાચે છે પણ એનું સિલેક્શન થયું નથી. આને કહેવાય વિરોધાભાસ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ રહેશે સી. તો જુઓ, કન્ડિશનના વિદ્યાર્થીઓ 9 માર્ક્સ છે. એટલે જે વિદ્યાર્થી કન્ડિશન બરાબર વાંચશે ને એને 9 માર્ક્સ મળશે. એટલે જો ભાઈ, કન્ડિશન વાળું ચેપ્ટર તો તમારા માટે ઈઝી અને સરળ છે, પણ હા, તમે ના મહેનત કરો, ના વાંચો તો વિદ્યાર્થીઓ તકલીફ પડશે. ચાલો ભાઈ, હવે આવે છે ક્વેશ્ચન 42, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ધ બ્લેન્ક. ભાઈ તમને એક પેરેગ્રાફ આપ્યો હશે, ઓપ્શનમાં 3 કૌંસમાં હું તમને ઓપ્શન આપીશ, એ તમારા જવાબ છે. અને જે રહેશે ક્વેશ્ચન 42. ચલો ભાઈ, પહેલા આપણે ઓપ્શન લખી લઈએ છીએ. others, second, determine, comma, trifle. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આ તમારા 3 ઓપ્શન છે. ચાલો હવે હું પેરેગ્રાફ લખીશ. generally a clever student plan well in advance, full point. He never waste his अथवा her time in blank, full point. He succeed in his aim only because he blank to the principal. Principals during the exam. Time, comma, he or she is confident. Enough to write the answer.
write the answers. Full point. Manan is such a ખાલી જગ્યા બોય. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આ તમને હોમવર્ક જેવું છે ભાઈ. જોઈએ તમારામાંથી કેટલા વિદ્યાર્થી આને કમ્પ્લીટ લખે છે. તો આ બ્લેન્ક તમારા માટે હોમવર્ક તમારે લખવાની છે. નેક્સ્ટ ટાઈમ હું આના આન્સર બોલીશ. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.